નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી એકમ નંબર 3 શીલવંત સાધુને, જો કે એ એક ભજન છે અને એના રચયિતા યાની કે કવિ છે ગંગા સતી। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એનું પાના નંબર 12 ઉપર જે ગુજરાતી આપણું પાઠ્યપુસ્તક છે ધોરણ 10નું, એમાં પાના નંબર 12 ઉપર જે સ્વાધ્યાય આપેલું છે એ સંપૂર્ણ સ્વાધ્યાયનું આજે આપણે સોલ્યુશન કરવાના છે વિદ્યાર્થી મિત્રો। તો સૌપ્રથમ જોઈએ કે શીલવંત સાધુને, સૌપ્રથમ તો જે શીર્ષક છે, ટાઇટલ છે, એનો આપણે શાબ્દિક અર્થ જાણી લઈએ કે શીલવંત એટલે કે ચારિત્ર્યવાન ને સાધુ એટલે કે સાધુ। એટલે આમાં એક એવા સાધુની વાત કરવામાં આવી છે કે જે ચારિત્ર્યવાન છે, જે શીલવંત છે, એનું આચરણ ચિત્ત એનું શુદ્ધ છે, એના મનમાં કોઈ મિત્રતા છે બધા, અને કોઈ પણ એનો શત્રુ નથી, એવો સુંદર મજાનો ભાવ છે આ ભજનમાં ગંગા સતીએ નિરૂપ્યો છે। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે જોઈએ કે પાના નંબર 12 ઉપર જે આપને આપેલ છે, તો એમાં જોઉં કે નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરવાની છે। તો સૌપ્રથમ પહેલો પ્રશ્ન મુખ્ય છે, એમાં પેટા પ્રશ્નો 2 આપેલા છે વિદ્યાર્થી મિત્રો। તો આપણે એ જોઈ લઈએ સૌપ્રથમ તો કે જેને શત્રુ કે મિત્ર એકે નહીં ઉરમાં, પંક્તિનો ભાવ શો છે? તો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ આવે છે સી, કે જીવનથી નિર્લેપ બનવાનો ભાવ। તો વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકમાં આપણે જે આ ખરાની નિશાની સીમાં કરી દેવાની પહેલામાં, ને બીજું છે કે શીલવંત સાધુનો શબ્દાર્થ, એનો અર્થ શું થાય? તો કે શીલવંત સાધુનો શબ્દાર્થ થાય છે ચારિત્ર્યવાન સાધુ। તો પહેલામાં સી આવશે ને બીજામાં એ આવશે, એ આપણે વિદ્યાર્થી મિત્રો ટીક માર્ક કરી નાખવાનું છે પાઠ્યપુસ્તકમાં। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આમાં કુલ ટોટલ જો આ પાના નંબર 12 ઉપર જોઈ શકો કે કુલ છે 4 પ્રશ્નો તમને વિદ્યાર્થી મિત્રો એમાં આપેલા છે। તો હવે એક પછી એકનું આજે આપણે એમાં સોલ્યુશન કરવાના છે, જોવાના છે। તો એમાં સૌપ્રથમ બીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો। જે નીચે તમને પ્રશ્નો કુલ 2 આપેલા છે વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે શું કરવાનું છે કે એક એક વાક્યમાં એના પ્રશ્નોના આપણે જવાબ દેવાના છે। તો પહેલો પ્રશ્ન છે કે ભજનની અંતિમ પંક્તિમાં ગંગા સતી કોને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે? ઉત્તર, ભજનની અંતિમ પંક્તિમાં ગંગા સતી પાનબાઈને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે। બીજો છે પ્રશ્ન, શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ કેવી હોય છે? જવાબ, શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ નિર્મળ હોય છે। ત્રીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો। પહેલામાં શું હતું વિદ્યાર્થી મિત્રો કે એક એક વાક્યના પ્રશ્નોમાં જવાબ આપવાના હતા। હવે બીજા પ્રશ્નમાં છે આપણે શું કરવાનું, બીજામાં એક એક વાક્યના હતા, ત્રીજામાં હવે 2-3 વાક્યના આપણે જવાબ દેવાના છે। તો પ્રશ્ન પહેલો, ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે? જવાબ, જેનું જીવન નિર્મોહી હોય અને ભજનમાં વ્યસ્ત રહેતો હોય એવી વ્યક્તિ સંગત કરવાનું ગંગા સતી પાનબાઈને કહે છે। જે સંતના મન, વચન અને વાણીમાં એકરૂપતા હોય, જે આઠે પહોર દિવ્યાનંદમાં રહેતો હોય અને જે પરમાત્માના ધ્યાનમાં લીન હોય છે, એવા વ્યક્તિની સંગત કરવાનું પાનબાઈ કહે છે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ બીજો પ્રશ્ન છે એનો, કવયિત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે? જવાબ, ગમે તેવી પરિસ્થિતિમાં પણ એના વર્તનમાં કોઈ ફેર પડતો નથી। શીલવંત સાધુમાં આદર્શ સંતના તમામ ગુણો હોય છે, એના મનની વૃત્તિ પરમાત્મામાં લીન હોય છે, આવા સંત પર જ પરમાત્માની કૃપા વરસે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અસાઇનમેન્ટ બનાવતા હોય, નોટ્સમાં લખવા માટે વિડીયોને સ્ટોપ કરીને આપ લખી શકો છો આપણી નોટબુકમાં। એને લખવા માટે એક વખત ડિસ્પ્લે ઉપર તમે ટચ કરશો એટલે વિડીયો સ્ટોપ થઈ જશે, ને જે પણ તમારે લખવાનું અસાઇનમેન્ટ બુક્સમાં હોય એ તમે લખી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, જે હું મારી આ ચેનલ છે સુરેશ સાહેબ નામની ચેનલ, એમાં વિદ્યાર્થી મિત્રો હું ધોરણ 4થી માંડીને ધોરણ 12 સુધીના અભ્યાસલક્ષી વિડીયો બનાવું છું। એમાં ગુજરાતી, હિન્દી, સંસ્કૃત કોઈ પાઠની સમજૂતી હોય, કવિતાની સમજૂતી હોય, સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તર હોય, અભ્યાસના પ્રશ્નોના ઉત્તર હોય કે સ્વઅધ્યયન પોથી સોલ્યુશન, એ બધા પ્રકારના પ્રશ્નો અને એના જવાબ હું મારી ચેનલ ઉપર મૂકું છું। તો એ તમને ખૂબ જ ઉપયોગી થાય એમ છે। તો વિદ્યાર્થી મિત્રો, મારી આ ચેનલ છે યુટ્યુબ ચેનલ સુરેશ સાહેબ નામની ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો। અને વિદ્યાર્થી મિત્રો, આપનું સૂચન આવકાર્ય છે, કોઈ સુધારા કરવા હોય તો એના માટે આપનું સૂચન પણ આવકાર્ય છે। અને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। વિડીયો ગમે તો લાઈક,
શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારા બાળ મિત્રોને પણ જરૂર મોકલજો, એટલે એ પણ એનો લાભ લઈ શકે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ હવે ચોથો પ્રશ્ન છેલ્લો વિદ્યાર્થી મિત્રો, કે નીચેના પ્રશ્નોનો 7-8 લીટીમાં જવાબ આપો. શું આપને કીધું છે કે નીચે ફક્ત એક પ્રશ્ન આપને આપેલો છે, એનો 7 થી 8 વાક્યમાં આપણે એનો જવાબ આપવાનો છે. છેલ્લો પ્રશ્ન છે, શીલવંત સાધુ તમે કોને કહેશો? તે કાવ્યના આધારે જણાવો. જવાબ: સાધુ ચારિત્ર્યશીલ હોય છે. તેઓ હંમેશા નિર્મળ અને પવિત્ર હોય છે. આથી જ પરમાત્માની એમના પર કૃપા વરસે છે. શીલવંત સાધુને પદમાં ગંગાસતી પાનબાઈને ચારિત્ર્યવાન સાધુને ઓળખી તેનો જ સંગ કરવાની સલાહ આપે છે. એમનું લક્ષ્ય તો કેવળ પરમાર્થ જ હોય છે. એમને કેવળ પરમાત્માના વચનોમાં જ વિશ્વાસ હોય છે. એમના મન, વચન અને વાણીમાં એકરૂપતા હોય છે. એ આઠે પહોર દિવ્યાનંદમાં રહે છે. આવા સંતનો સંગ કરવાથી જ સંસાર તરી જવાય છે. એમની તુર્યાવસ્થા જાગી ગઈ હોય છે. એ મોહ માયાથી પર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ તમે લખશો એટલે 7-8 લીટીમાં તમારો જવાબ થઈ જવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ સુંદર મજાનું જે ભજન હતું પાનબાઈનું, બરાબર, ગંગાસતીનું જે હતું શીલવંત સાધુને, તો વિદ્યાર્થી મિત્રો એમાં તમને સાહિત્ય પ્રકાર પણ એનો પૂછાઈ શકે કે શીલવંત સાધુને એમનો સાહિત્ય પ્રકાર કયો છે? તો સાહિત્ય પ્રકાર ભજન છે. એમ પણ પૂછાય કે શીલવંત સાધુનેના કવિ કોણ છે? તો એના ગંગાસતી, જે એમનું પૂરું નામ છે ગંગાબા કહળસંગ ગોહિલ, એનું ટૂંક નામ ગંગાસતી છે. તો એ પણ વિદ્યાર્થી મિત્રો આપણે બરાબર યાદ રાખવાનું છે. એક તો એના કવિયત્રી ગંગાસતી ને સાહિત્યનો પ્રકાર ભજન. તો વિદ્યાર્થી મિત્રો આવું બધું તમને પરીક્ષામાં પૂછાતું હોય છે. તો મિત્રો આ તો આજનો વિડીયો. આ વિડીયો આપને કેવો લાગ્યો? જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો આપને સારો લાગ્યો હોય તો એક લાઇક કરજો, સુંદર મજાનો એક કમેન્ટ કરજો. ને હજી પણ વિદ્યાર્થી મિત્રો તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ એકવાર જરૂર સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને અવનવા વિડીયો તમને જોવા મળે ને પરીક્ષામાં તમે સારું પરિણામ લઈ શકો. તો વિદ્યાર્થી મિત્રો ખાસ છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જે આ શીલવંત સાધુ છે એના ગંગાસતી વિશે છેલ્લે હવે થોડોક આપણે પરિચય મેળવી લઈએ કે ગંગાસતી હતા એ સમય આશરે 14મી સદી, અત્યારે 21મી સદી ચાલે છે વિદ્યાર્થી મિત્રો. તો ગંગાસતી થઈ ગયા 14મી સદી, એટલે કે 700 વર્ષ પહેલાં જે થઈ ગયા ને એમણે જે સાહિત્ય લખ્યું છે ત્યારની વાત છે કે એમાં ગંગાસતીનું પૂરું નામ છે ગંગાબા કહળસંગ ગોહિલ. એમનો જન્મ ભાવનગર જિલ્લાના રાજપરામાં થયો હતો. તેમણે સમાધિ લેતા પહેલાં તેમના શિષ્ય પાનબાઈને 52 દિવસ સુધી એક રચના સંભળાવી હતી. ને વિદ્યાર્થી મિત્રો એમને સમાધિ લઈ લીધી હતી, એટલે કે જીવત અવસ્થામાં હોય ને ત્યારબાદ એ સમાધિ લેતા હોય ત્યારે એની શિષ્યા એક હતી પાનબાઈ, ને 52 દિવસ સુધી એક રચના એમણે પોતે સંભળાવેલી. આ જે ભજનો રૂપે પ્રચલિત છે વીજળીને ચમકારે, વિદ્યાર્થી મિત્રો તમે સાંભળ્યું છે, ખૂબ પ્રચલિત રચના છે. વીજળીને ચમકારે મોતીડા પરોવે પાનબાઈ. વિદ્યાર્થી મિત્રો સુંદર મજાનું ભજન પણ છે, એનું પદ છે. મેરુ રે ડગે એના મન ન ડગે એ પણ છે. શીલવંત સાધુને ભક્તિ કરવી તેણે, આવી ખૂબ સુંદર મજાની છે ગંગાસતી. એ જાણીતા પદો પણ છે, એની રચનાઓ પણ વિદ્યાર્થી મિત્રો છે. તો આ બધું બરાબર આપણે યાદ રાખવાનું છે. તો બાય બાય દોસ્તો, મળીએ આગળના વિડીયોમાં. નમસ્કાર.